ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 જે આપણું કન્ટિન્યુ ચેપ્ટર છે, પાઠ નંબર 10 કૃષિ, અને એના આજે લેક્ચર નંબર 2 ની અંદર ભેગા થયા છીએ. અગાઉ આપણે છે એ ખેતીના પ્રકારો ભણી ગયા, જેની અંદર આપણે જીવન નિર્વાહ ખેતી, પછી આપણે જે ભણ્યા એ સૂકી ખેતી, ભીની ખેતી, ત્યારબાદ સ્થળાંતરિત ખેતી જેને આપણે ઝૂમ પ્રકારની ખેતી પણ કહીએ છીએ, ત્યારબાદ છે બાગાયતી ખેતી, અને છેલ્લે સઘન ખેતી. સઘન ખેતીને છે એ આપણે વ્યાપારી ખેતી પણ કહીએ છીએ. તો આમ આપણે છે એ અગાઉના લેક્ચરની અંદર ખેતીના પ્રકારો ભણ્યા, એટલે કે કૃષિના પ્રકારો ભણ્યા. આજે આપણે છે એ કૃષિ પદ્ધતિ વિશે ભણવાનું છે. તો આજનો આપણો ટોપિક છે કૃષિ પદ્ધતિ. ખેતી છે એ અલગ અલગ પદ્ધતિથી કરવામાં આવે છે. તો એની માટેની 3 પદ્ધતિઓ છે એ પ્રચલિત છે. એમાં પહેલી છે સજીવ ખેતી. પહેલી છે સજીવ ખેતી. તો એક એક મુદ્દામાં સમજતા જઈએ કે સજીવ ખેતી કયા પ્રકારની ખેતી છે, અથવા તો કઈ પ્રકારની પદ્ધતિ છે, એમાં ખેતી કઈ રીતે કરવામાં આવે છે. તો પહેલો જ મુદ્દો કે છે, જે પ્રમાણે આજે રાસાયણિક ખાતર અને કીટનાશકનો વપરાશ થઈ રહ્યો હતો, તેનાથી રસાયણોની નુકસાનકારક અસર પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે. શું કહે છે? જે પ્રમાણે ખેતીમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ વધી રહ્યો છે, તેનાથી રસાયણની નુકસાનકારક અસર વર્તાઈ રહી છે. એટલે કે જે ઝડપથી આજે છે એ ખેતીની અંદર રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો જે વપરાશ થઈ રહ્યો છે, એને કારણે ક્યાંક ને ક્યાંક આ જે રસાયણો છે એ આપણા માનવ જીવન ઉપર કંઈક ને કંઈક નુકસાન છે એ ઊભું કરતું રહેલું છે. અને ત્યારબાદ કહે છે કે કઈ રીતે, તો કે અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર આજે વિપરીત અસર પડી રહી છે. અનાજ, શાકભાજી, રાસાયણ તથા ફળોમાં થતો રસાયણનો ઉપયોગ વ્યક્તિના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. વિપરીત એટલે ખરાબ અસર કરે છે. આજે જે રીતે ખેતીની અંદર રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ વધી રહ્યો છે, એ જોતા એવું લાગે છે કે માનવ જીવન ઉપર એની ખરાબ અસર ઊભી થઈ છે. જેમ કે અનાજ, શાકભાજી, ફળની અંદર આજે રસાયણનો ઉપયોગ એટલી હદે વધી ગયો છે કે એને કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર પણ એની ખરાબ અસર જોવા મળે છે. એટલે કે વ્યક્તિ માંદો પડી જાય છે ને એ બધું જોવા મળે છે. ત્યારબાદ પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું છે. પર્યાવરણ ને પણ ભારે નુકસાન થયું છે. પર્યાવરણને પણ નુકસાન થાય છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા છે. જમીનની ફળદ્રુપતા
અને ઉત્પાદકતા ઘટવા લાગ્યા છે. એટલે કે જે રીતે આજે રસાયણોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે એ જોતા આપણે એવું કહીએ કે પર્યાવરણને પણ નુકસાન છે અને સાથે સાથે જમીનની અંદર જે ફળદ્રુપતા હતી, જે પોષક તત્વો હતા, એ પણ ધીમે ધીમે છે એ નાશ પામતા જાય છે. અને જમીનની ફળદ્રુપતા છે એ ધીમે ધીમે શું થતી જાય છે? તો કે ઘટતી જાય છે. અને એને કારણે જે જમીનની અંદર ઉત્પાદન લેવામાં આવે છે, જે પોષક તત્વોને કારણે ઘણું વધારે હતું, એ પણ કેવું થતું જાય છે? તો કે ઓછું થતું જાય છે. અને ત્યારબાદ કહે છે કે જેને કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી રહ્યા છે. અને જેને કારણે જેનાથી લાંબા સમયે પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા બંને ઘટી રહ્યા છે. જો શું કહે છે, પહેલા આપણને એવું આપણે ખરેખર આપણને એમ થાય કે સાહેબ આ તો આપણે સજીવ ખેતી ભણીએ છીએ શું ભણીએ છીએ, આમાં સજીવ ખેતી જેવું તો કંઈ આવ્યું જ નહીં. બરાબર, પણ આપણને શરૂઆતની અંદર એ લોકોએ એવું કીધું કે સજીવ ખેતી પદ્ધતિની જરૂરિયાત શા માટે ઊભી થઈ? ભણવાની છે હવે સજીવ ખેતી પદ્ધતિ. અત્યાર સુધી આપણને એવું સમજાયું કે સજીવ ખેતીની જરૂરિયાત સાથે ઊભી થઈ. તો એવું કહે છે કે જે પ્રમાણે આજે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ વધી રહ્યો હતો, તેનાથી રસાયણની છે એ નુકસાનકારક અસર લોકો ઉપર જોવા મળી. ખાસ કરીને અનાજમાં, શાકભાજીમાં, ફળોમાં થતો રસાયણનો ઉપયોગ એણે વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર છે એ વિપરીત એટલે કે ખરાબ અસર ઊભી કરી અને પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચાડ્યું. ત્યારબાદ આપણને કહે છે કે જમીનની ફળદ્રુપતા અને એની ઉત્પાદકતા પણ શું થવા લાગ્યા? ઘટવા લાગ્યા. ઘટતા હતા ત્યાં સુધી વાંધો નહીં, પણ લાંબા સમય સુધી રાસાયણિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કરવાને કારણે આ જે પાક છે એની ઉત્પાદકતા પણ ઘટવા લાગી અને ગુણવત્તા બંને ઘટવા લાગ્યું. હવે પ્રશ્ન ઊભો થયો અને એને કારણે જે પદ્ધતિ ઉપયોગમાં આવી તેને સજીવ ખેતી કહે છે. આટલું બધું નુકસાન થયું એટલે સજીવ ખેતીની જરૂરિયાત છે એ ઊભી થઈ અથવા તો જરૂરિયાત છે એ વર્તાઈ હતી. હવે સજીવ ખેતી શું કહે છે કે સજીવ ખેતી કેવી રીતે કરવામાં આવે છે? તો અહીંયા તો રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ થતો હતો, કીટનાશકોનો. તો એટલે તો અહીંયા સજીવ ખેતીથી પદ્ધતિ કરવાની શરૂઆત કરી. તો સિમ્પલ લોજિક આપણે એવું દોડાવી શકીએ કે સાહેબ તો સજીવ ખેતીની અંદર રાસાયણિક ખાતરોનો છે એ ઉપયોગ નિહવત થતો હશે અથવા તો થતો જ નહીં હોય, અથવા તો કીટનાશકો તરીકે છે કંઈક પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ થતો હશે, તો એવું જ કંઈક છે. અને એને કારણે સજીવ ખેતી એટલે કે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને સજીવ ખેતી એટલે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ જંતુનાશકનો ઉપયોગ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો સજીવ ખેતીની વ્યાખ્યા આ કહેવાય કે સજીવ ખેતી એટલે શું? તો કે સજીવ ખેતી એટલે એવી ખેતી કે જેમાં યુરિયા પછી બીજા અન્ય કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો છે એ ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યારબાદ આપણને એવું કહે છે કે પછી એની વ્યાખ્યામાં આગળ શું કહે છે? એક જ મિનિટ.
ત્યારબાદ આપણને શું કહે છે કે સજીવ ખેતી એટલે આપણે એવું કીધું કે જેમાં યુરિયા કે રાસાયણિક ખાતર કે બીજા કોઈ પણ પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ કરવામાં ન આવતો હોય તો એવી ખેતી પદ્ધતિને આપણે કેવી કહીએ છીએ તો કે સજીવ ખેતી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કોમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ થાય છે. પાકના રક્ષણ માટે છાણિયું ખાતર, પછી આપણને કહે છે કે કોમ્પોસ્ટ ખાતર, ત્યારબાદ છે એ અળસિયાનું ખાતર, હવે અહીંયા આગળ રાસાયણિક ખાતર કે યુરિયા ખાતરનો તો ઉપયોગ નથી થતો, તો પાકના રક્ષણ માટે કયા ખાતરનો ઉપયોગ થાય તો કે છાણિયું ખાતર, કોમ્પોસ્ટ ખાતર કે અળસિયાનું ખાતર કે જે ઘર બનાવટ છે એનો ઉપયોગ પાકના રક્ષણ માટે કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા જંતુનાશક દવાનો પણ ઉપયોગ થતો નથી, તો કીટકોથી બચાવવા પાકને શેનો ઉપયોગ થાય છે તો કે છે કે અહીં પાકના રક્ષણ માટે ગૌમૂત્ર, ત્યારબાદ છે એ લીમડાનું દ્રાવણ, છાસ વગેરે વપરાય છે. ત્યારબાદ છે એ સજીવ ખેતીની પેદાશ પોષકયુક્ત હોય છે. સજીવ ખેતીથી પેદાશ પોષકયુક્ત હોય છે, એટલે કે પૂરેપૂરું જે છે હેલ્થ માટે એકદમ સારું હોય છે, કારણ કે બધું જ કુદરતી તત્વોનો ઉપયોગ થાય છે. એના રક્ષણ માટે છાણિયું ખાતર, કોમ્પોસ્ટ ખાતર કે અળસિયાનું ખાતરનો ઉપયોગ થાય છે. વળી એના રક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાસ વગેરે જેવા કુદરતી તત્વોનો ઉપયોગ થાય છે. પરિણામે એના દ્વારા જે કંઈ પાક ઉત્પન્ન થાય છે એ દરેક પોષકયુક્ત હોય છે. એટલું જ નહીં, ત્યારબાદ એવું કહે છે કે એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ પણ હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ એટલે સુગંધ હોય છે. તમે લોકો જો ઘણી વખત આપણા ઘરે મીઠો લીમડો ઉગે ને તો એવો ટ્રાય કરવાની, મીઠા લીમડાની અંદર છાશ નાખવાની, તો એની વૃદ્ધિ પણ ઝડપથી થશે અને મીઠો લીમડો છે ને એની સુગંધ અને એનો સ્વાદ પણ સૌથી અલગ હશે. આપણે ઘણી વખત શાક ખાઈએ તો આપણે ઘણી વખત કહીએ છીએ કે સાહેબ આ શાક મીઠું નથી. એ એટલા માટે નથી કારણ કે એ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ દ્વારા તૈયાર થયું છે. એને કારણે આ જે શાક ને એ જે છે એનો સ્વાદ છે એ ધીમે ધીમે ઓછો થતો જાય છે. પણ સજીવ ખેતી દ્વારા કરવામાં આવતા જે શાકભાજી કે ફળો છે એની કુદરતી રીતે જ એમાં સ્વાદ, મીઠાશ અને સોડમ એટલે કે અલગ પ્રકારની સુગંધ હોય છે. એમાં જે છે એ વધુ પ્રમાણમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો પણ હોય છે. વધુ પ્રમાણમાં ખનિજ, ત્યારબાદ વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો પણ હોય છે. અને જૈવિક ખેત પેદાશની અત્યારે ખૂબ જ માંગ છે, તેથી ખેડૂતોને પણ વળતર સારું મળે છે. ખેડૂતને પણ વળતર સારું મળે છે. તો આ છે આપણી પહેલી પદ્ધતિ, જેને કહેવાય સજીવ ખેતી પદ્ધતિ. તો આખું એમને મોઢે રિપીટ કરું છું. શરૂઆતની અંદર પહેલા એવું જોઈએ કે સજીવ ખેતીની ઉત્પત્તિ શા માટે થઈ, તો કે આ આધુનિક સમયની અંદર ખેતીની અંદર જંતુનાશક દવાઓ કે રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હતો, જેની વિપરીત અસર છે એ જોવા મળી. ખાસ કરીને શાકભાજી, અનાજ, કઠોળ, ફળો વગેરેના ઉત્પાદનની અંદર જે રીતે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ થતો હતો તેણે માનવ જીવન ઉપર પણ વિપરીત અસર ઊભી કરી.
જંતુનાશક દવા અને કીટનાશકોના ઉપયોગને કારણે કે રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે પર્યાવરણને પણ નુકસાન થતું જોવા મળ્યું અને એને કારણે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા બંને ઘટવા લાગી અને એને કારણે સજીવ ખેતીની છે એ જરૂરિયાત ઊભી થઈ. હવે જરૂરિયાત ઊભી થઈ એ તો સમજાઈ ગયું, પણ સજીવ ખેતી કહેવાય કોને? તો કે જે ખેતીમાં રાસાયણિક ખાતરો કે યુરિયા ખાતર કે બીજા કોઈ પણ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં ન આવતો હોય અને કુદરતી રીતે જેમાં ખેતી કરવામાં આવતી હોય તો એને એવી પદ્ધતિને સજીવ ખેતી પદ્ધતિ કહે છે. તેની અંદર પાકના રક્ષણ માટે છે એ રાસાયણિક ખાતર કે યુરિયા ખાતરના બદલે છાણિયું ખાતર, કોમ્પોસ્ટ ખાતર કે અળસિયાના ખાતરનો ઉપયોગ થાય છે. પાકને રક્ષણ કરવા માટે જંતુનાશક દવાઓનો નહીં, પરંતુ એના બદલે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતીમાં છે એ પેદાશ હંમેશા પોષકયુક્ત હોય છે, કારણ કે એની અંદર કુદરતી રીતે સ્વાદ, મીઠાશ અને સોડમ પણ હોય છે. વળી તેમાં વધુ પ્રમાણમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ પૂરી પાડતા તત્વો પણ હોય છે. અને છેલ્લે કહે છે ખેડૂતને પણ જે છે એ આ પદ્ધતિ દ્વારા થતો પાક એ વધુ ઉત્પાદન આપે છે અથવા તો વળતર આપે છે, કારણ કે આજે એની માંગ છે એ વધારે છે. હવે આપણે જોવાની છે બીજી ખેતી પદ્ધતિ, જે હું અહીંયા લખું છું. હવે બંને ખેતી પદ્ધતિ છે એ સાવ નાની છે. બીજું છે ટકાઉ પદ્ધતિ. બીજી ખેતી પદ્ધતિ છે ટકાઉ ખેતી પદ્ધતિ. તો કે આ જ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબો સમય સુધી ટકી રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો ઉપયોગ, પછી કીટક અને નિયંત્રણ માટે જંતુનાશકના બદલે જૈવિક નિયંત્રણ વગેરે જેવી કાળજી લેવામાં આવે છે. તો મુદ્દો લખી નાખું છું કે આમાં જમીનની ફળદ્રુપતા લાંબો સમય ટકી રહે તે માટે પાકની શું કરવામાં આવે છે? ફેરબદલી. એટલે કે એક જમીન પર એકને એક પાક લ્યો તો એની અંદર જે પોષક તત્વો છે એ નાશ પામશે. પરિણામે 6 મહિને છે એ અલગ અલગ પાક લેવા જોઈએ. આપણે 8મા પાઠની અંદર ભણી ગયા કે ભાઈ કઠોળનો પાક લેવાથી નાઇટ્રોજનની જે પ્રમાણ છે એ વધારી શકાય છે. તો જ્યારે કોઈ એવો પાક લેવાનો હોય કે જ્યારે આપણે એમાં નાઇટ્રોજનની ખૂબ જ જરૂર હોય તો એવા સમયે 6 મહિના અગાઉ પહેલાં શેનો પાક લેવો જોઈએ? તો કે કઠોળનો પાક લેવો જોઈએ, કે જેથી કરીને જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય અને આપણે જે મુખ્ય પાક લેવો છે એ પણ સારો મળે અને આ પણ સારો મળે. નગર એકનો એક પાક લેશું તો જમીનની અંદર જે પાકની ફળદ્રુપતા છે એ પણ નાશ પામે છે. અને એટલે પાકની ફેરબદલી કરવી, પોષણ માટે જરૂરી હોય એટલા જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો. ઓલાની જેમ વધુ પડતો નહીં, પણ જ્યાં જરૂર હોય એટલા પ્રમાણમાં છે એ કરવો જોઈએ. ત્યારબાદ કીટક અને નીંદણ દૂર કરવા જોઈએ. કીટક અને નીંદણ દૂર કરવા. અને જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરવો. જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રણ. અને ત્યારબાદ કે છે કે જળ સંરક્ષણ વગેરે જેવી બાબતની કાળજી લેવી જોઈએ. તો ટકાઉ ખેતીમાં શું કહે છે કે આ પદ્ધતિમાં ફળદ્રુપતા છે એને લાંબો સમય સુધી ટકાવી રાખવાની છે. આ માટે આપણે પાકની ફેરબદલી કરવી જોઈએ. પોષણ માટે જરૂરી હોય એટલો જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, એનાથી વધારે પ્રમાણમાં નહીં. પછી ત્યારબાદ છે એ પાકની આજુબાજુ જે કીટકો હોય અથવા તો નીંદણ હોય એને દૂર કરવું જોઈએ. જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ. અને આમ જે છે એ જમીનની ફળદ્રુપતા ટકી રહે એ માટે જે પદ્ધતિ અપનાવવામાં આવે તો એને ટકાઉ ખેત પદ્ધતિ કહે છે. અને ત્યારબાદ મિશ્ર ખેત પદ્ધતિ, ત્રીજી પદ્ધતિ મિશ્ર ખેત પદ્ધતિ.
તો આમાં તો એક જ લીટી છે વિદ્યાર્થી મિત્રો કે આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી કે મત્સ્ય ઉદ્યોગ પણ કરવામાં આવે છે. મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, અને પશુપાલન વગેરે જેવા ઉદ્યોગો પણ આમાં કરવામાં આવે છે. એટલે કે આ ખેતી પદ્ધતિની અંદર છે એ ખેતી તો કરવામાં આવે છે, પણ ખેતીની સાથે સાથે અન્ય ઉદ્યોગો જે ખેતી સાથે જોડાયેલા છે, જેમ કે મત્સ્ય ઉદ્યોગ છે, મરઘા બતકા ઉછેર છે, પશુપાલન છે, વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે એ જે ભારતની કૃષિ પેદાશો, શિયાળુ, ઉનાળુ અને ચોમાસું પાક છે વિદ્યાર્થી મિત્રો. નાનું અમથું કોષ્ટક છે, જોઈ લઈએ. તો કૃષિ પેદાશો, ભારતની કૃષિ પેદાશો. તો આપણે ખબર છે કે આપણે 3 રીતના પાક છે. એક ચોમાસું પાક, જેને ખરીફ પાક કહેવાય. ત્યારબાદ કે છે રવિ પાક, એટલે કે શિયાળુ, શિયાળુ પાક જેને કહેવાય રવિ પાક. અને ત્રીજું કે છે જાયદ, એટલે કે ઉનાળુ પાક, જેને કહેવાય જાયદ પાક. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તફાવત અથવા તો જે છે એ આમાંથી સવાલ પૂછાતા હોય છે. તો જોઈએ શું કે છે આમાં. તો ચોમાસુ પાકની અંદર ચોમાસામાં લેવામાં આવતા પાકને, ચોમાસામાં લેવામાં આવતા પાકને શું કહે છે? તો કે ખરીફ પાક કહે છે. એવી જ રીતે શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહે છે? તો કે રવિ પાક કહે છે. અને ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે. તો આપણો પહેલો મુદ્દો કે ચોમાસામાં જે પાક લેવામાં આવે એને ખરીફ કહેવાય, શિયાળામાં લેવામાં આવે એને રવિ પાક કહેવાય, અને ઉનાળામાં જે લેવામાં આવે એને જાયદ પાક કહે છે. આનો સમયગાળો છે એ ચોમાસુ પાકનો જૂન જુલાઈમાં છે. મોટા ભાગે છે એ જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી, ઓક્ટોબર નવેમ્બર સુધી લેવામાં આવે છે. ત્યારબાદ આ પાક છે શિયાળુ પાક, એ ઓક્ટોબર નવેમ્બર થી શરૂ કરી ઓક્ટોબર નવેમ્બર થી શરૂ કરી અને માર્ચ એપ્રિલ સુધી. જ્યારે ઉનાળુ પાક છે એ માર્ચ થી જૂન સુધી લેવામાં આવે છે, માર્ચ થી જૂન સુધી. તો એમ ચોમાસુ પાક છે જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર, આ ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ, અને ઓલું પાછું માર્ચ થી પાછું જૂન, અને જૂન થી વળી પાછો ચોમાસુ પાક લઈ શકાય છે. ખરીફ પાકની અંદર જોઈએ, એટલે કે ચોમાસુ પાકની અંદર જોઈએ તો મોટા ભાગે ડાંગર, મકાઈ, જુવાર, ત્યારબાદ છે એ બાજરી, પછી કપાસ, તલ, મગફળી, કપાસ, તલ, મગફળી અને મગમઠ વગેરે એ ખરીફ પાક છે. જ્યારે ઘઉં, ચણા, જવ, સરસો, રાયડો, ઘઉં, ચણા, ઘઉં, ચણા, જવ, સરસવ અને રાયડો
વગેરે છે, સોરી, અને એક અળસી. એ રવિ પાક છે. આ કયા છે? તો કે ખરીફ છે. એક વાક્યમાં પૂછાય છે એટલે હું આ બધા મુદ્દા લખું છું. અને છેલ્લું જાયદ પાક, તો એ કયા કયા છે? તો કે ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, પછી તરબૂચ, ત્યારબાદ છે એ કાકડી, શક્કરટેટી, વગેરે જાયદ પાક છે. તો આ બધા છે એ વિદ્યાર્થી મિત્રો તમને અલગથી પણ પૂછી શકે, અથવા તો આ બેમાંથી, આ ત્રણ છે એમાંથી કોઈ પણ બે તમને છે એ તફાવતમાં પણ પૂછી શકે કે ભાઈ જાયદ પાક અને રવિ પાક વિશે તફાવત આપો, અથવા તમને એવું પૂછે કે ભાઈ ખરીફ પાક અને રવિ પાક વિશે સમજાવો, અથવા તમને એવું પૂછે કે ભાઈ રવિ પાક અને ખરીફ પાક સમજાવો. તો એ રીતે જે રીતે પ્રશ્ન પૂછાય એ તમને આવડવું જોઈએ. તો આજે છે એ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે મળશું ત્યારે આપણે કૃષિ જે છે એના પાકો વિશે માહિતી મેળવશું. અસ્તુ, આભાર.